અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલની ચેલેન્જ એક્સેપ્ટ કરી ખુલ્લી છાતીએ બોડીગાર્ડ વગર જ આખા ગોંડલમાં ફર્યા। જયરાજસિંહ જાડેજાના ઘર પાસે પહોંચીને જ કર્યો ધડાકો। આને કહેવાય અસલી પાટીદાર। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, ગોંડલમાં ચૂંટણી વગર જ રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે। જ્યારથી ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના વિરુદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે। ત્યારે થોડા દિવસ પહેલાં સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં એક સભા મળી હતી, જેમાં મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા। જે બાદ ગોંડલના સુલતાનપુર ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલને આડે હાથે લીધા હતા અને તેમના પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। આ સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયાને પડકાર ફેંકતા કહ્યું હતું કે તારા પર 14 પાટીદાર દીકરાના મૃત્યુનું પાપ છે। પહેલાં એ ધોઈ લો, પછી ગોંડલ આવજો। માનું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં। ત્યારે હવે અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલનો આ પડકાર ઝીલી લીધો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હાલમાં અલ્પેશ કથિરિયાએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે ગોંડલમાં કરો સ્વાગતની તૈયારી। તારીખ 27/4/2025ને રવિવારે આખા ગોંડલમાં ફરવા આવી રહ્યા છીએ। તમારથી થાય તે બધું કરી લેજો, આવું લખ્યું હતું તેમણે ફેસબુક એક પોસ્ટમાં। મિત્રો, જિગીશા પટેલે કહ્યું કે આજે મારે ગોંડલના ગોલ્ડન સ્પૂઈ બોયને જણાવવું છે કે અમે ઈંટ અને પથ્થર મારવાવાળા નથી। આ 21મી સદી છે, અમે કાયદાથી જ લડીશું। ગોંડલમાં તમે જે ખોફ ઊભો કર્યો છે તેને ખતમ કરવાનું કામ અમારું છે। અમારા ઘરે આવવાની વાત રહી, પરંતુ ગોલ્ડન સ્પૂન બોય, તમે પહેલાં મમ્મીના પલુમાંથી અને પપ્પાના ઓથમાંથી બહાર નીકળો। તમે કોઈ સંઘર્ષ કરેલો નથી, તમે જન્મથી જ ગોલ્ડન સ્પૂન બોય છો, માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ન હોય। તમારું સાચું નામ જ્યોતિ આદિત્યનાથ સિંહ છે, પરંતુ ગોંડલ તાલુકાના લોકોએ તમને ગણેશ ગોંડલ અને ગણેશભાઈની ઉપમા આપી છે, જે ખરા અર્થમાં નારાજગી છે। ગોંડલના લોકો શાણા છે, માત્ર મોકાની રાહ જોઈને બેસી રહ્યા છે। એટલા માટે દૂધિયા દાંત પડે પછી જ રાજકારણમાં આવજો। અલ્પેશ ઢોલરિયાને લઈને જિગીશા પટેલે શું કહ્યું? મિત્રો, વધુમાં તેમણે અલ્પેશ ઢોલરિયાને લઈને કહ્યું હતું કે જ્યાં સુધી પાટીદાર છે ત્યાં સુધી અમે તેમને મેનેજ કરી લઈશું। ભવિષ્યમાં તેઓ એફિડેવિટ કરાવે તો તમે લડશો। તેમના માટે અમારા સમાજની બેનની આબરૂ કાઢતા હોય તેમને અમારું સમર્થન ન હોય।